જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 12નો 20મો શ્લોક સમજીશું. એ તુ ધર્મામૃતમિદમ યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાના મત પરમા ભક્તાસ્તે તીવ મે પ્રિય. જેઓ આ ભક્તિયોગના અવિનાશી પંથનું અનુકરણ કરે છે અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તેવા ભક્તો મને અતિશય પ્રિય હોય છે. આ અધ્યાયમાં બીજા શ્લોકમાંથી છેલ્લા શ્લોક સુધી મય્યાવેશ્ય મનોયે મામ, મારામાં મને સ્થિર કરીને થી લઈને એ તું ધર્મામૃત ઇદમ, નિત્ય પ્રવૃત્ત રહેવાના આ ધર્મને સુધી ભગવાને તેમની પાસે પહોંચવા માટે દિવ્ય સેવા પદ્ધતિઓ વિશે સમજૂતી આપી છે. આવી પદ્ધતિઓ ભગવાનને બહુ પ્રિય હોય છે અને તેમાં નિમગ્ન મનુષ્યનો તેઓ સ્વીકાર કરે છે. અર્જુને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે નિર્વિશેષ બ્રહ્મના માર્ગે જનારો મનુષ્ય શ્રેષ્ઠ છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સાકાર ઉપાસનામાં પરોવાયેલો મનુષ્ય શ્રેષ્ઠ છે? ભગવાને આનો બહુ સ્પષ્ટ ઉત્તર આપેલો છે કે આધ્યાત્મિક સાક્ષાત્કારની સર્વ પદ્ધતિઓમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે, એમાં કોઈ સંશય નથી. બીજા શબ્દોમાં આ અધ્યાયમાં એવા નિર્ણયનું નિરૂપણ થયું છે કે સત્સંગથી મનુષ્યમાં શુદ્ધ ભક્તિ પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે, તેથી તે સદગુરુનો આશ્રય લે છે તથા તેમની પાસેથી તે શ્રદ્ધા, આસક્તિ તથા ભક્તિપૂર્વક શ્રવણ કરે છે, કીર્તન કરે છે અને ભક્તિ વિષયક નીતિ નિયમોનું પાલન કરવા લાગે છે. આ પ્રમાણે તે ભગવાનની દિવ્ય સેવામાં પરોવાણ જાય છે. આ અધ્યાયમાં આ માર્ગનો અનુરોધ કરવામાં આવ્યો છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પામવા માટે ભક્તિયોગ જ આત્મ સાક્ષાત્કારનો એકમાત્ર સર્વોત્તમ માર્ગ છે. આ અધ્યાયમાં પરમ બ્રહ્મની જે નિર્વિશેષ કલ્પના વર્ણવી છે તેની ભલામણ જ્યાં લગી મનુષ્ય આત્મ સાક્ષાત્કાર માટે તેમના પોતાના સમર્પિત કરતો નથી ત્યાં સુધી જ થયેલી છે. બીજી રીતે કહી શકાય કે મનુષ્યને જ્યાં સુધી શુદ્ધ ભક્તના સત્સંગનો અવસર મળતો નથી ત્યાં સુધી જ નિર્વિશેષ કલ્પના હિતાવહ થઈ શકે. પરમબ્રહ્મની નિર્વિશેષ ધારણામાં મનુષ્ય નિષ્કામ કર્મ કરે છે, ધ્યાન કરે છે અને ચેતન આત્મા તથા જળ પદાર્થને સમજવા જ્ઞાનોપાર્જન કરે છે. જ્યાં સુધી શુદ્ધ ભક્તનો સંગ ન મળે ત્યાં સુધી જ આની જરૂર છે. સદભાગ્ય જો કોઈ મનુષ્ય સીધે સીધો કૃષ્ણ ભાવનામૃતમાં શુદ્ધ ભક્તિમાં પરાયણ થવા ઈચ્છતો હોય તો તેને આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે પ્રગતિના આટલા સોપાન પસાર કરવાના રહેતા નથી. શ્રીમદ ભાગવતમના મધ્યમાં આવેલા 6 અધ્યાયમાં જે રીતે ભક્તિનું વર્ણન થયું છે તે માનવ પ્રકૃતિને અત્યંત અનુકૂળ આવે તેવું છે. મનુષ્યને જીવન નિર્વાહ માટે કોઈ વસ્તુની ચિંતા કરવાની રહેતી નથી, કારણ કે ભગવાનની કૃપાથી સર્વ વસ્તુઓ આપોઆપ જ પ્રાપ્ત થાય છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે આપણે અધ્યાય 13ની શરૂઆત સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ શ્રી